નમસ્કાર મિત્રો, હાલમાં પોષ મહિનો ચાલી રહ્યો છે. તેના સુદ પક્ષમાં સફલા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ એકાદશીના નામ પરથી જ સમજી શકાય છે કે આ વ્રત અવરોધોને દૂર કરી સફળ થવાની ઈચ્છા સાથે કરવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને દિવસભર વ્રત રાખવામાં આવે છે. પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીએ પરિવાર અને કામકાજમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટેનું વ્રત છે. સ્કંદ પુરાણમાં પણ વૈષ્ણવ વિભાગના એકાદશીના મહાત્મ્ય નામના અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિરને એકાદશીના વ્રત વિશે જણાવ્યું હતું. તો જાણીએ એકાદશીના વ્રત વિશે જોડાયેલી ખાસ વાતો. પણ મિત્રો, એ પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. આ એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે તેના અવતારોની પણ પૂજા કરવી જોઈએ. ખાસ કરીને શ્રી રામ, શ્રી કૃષ્ણની. શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાળને તુલસીની સાથે માખણ અને મિશ્રી અર્પણ કરો અને સાથે ઓમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો. અને સાથે શ્રી રામ દરબારની પણ પૂજા કરો. રામ દરબારમાં દેવી સીતા, લક્ષ્મણ, હનુમાનજી શ્રી રામ સાથે જોડાયેલ છે. આ બધાની પૂજા કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને પ્રેમ જળવાઈ રહે છે. માન્યતા છે કે કામમાં આવી રહેલ અડચણો પણ દૂર થાય છે અને લક્ષ્ય સિદ્ધ થઈ જાય છે. આ ઉપરાંત સફલા એકાદશીની સાંજે ઘરના આંગણામાં તુલસી પાસે દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો. સૂર્યાસ્ત પછી તુલસીજીને સ્પર્શ ન કરવો જોઈએ. પૂજામાં શાલિગ્રામજીની મૂર્તિ રાખવી પણ અતિ આવશ્યક માનવામાં આવે છે. તુલસી અને શાલિગ્રામજીની પૂજા સામગ્રી જેવી કે માળા, ફૂલ, વસ્ત્ર વગેરે અર્પણ કરો. ફળ પણ અર્પણ કરો. તુલસી પાસે બેસીને ભગવાન વિષ્ણુનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. આ ઉપરાંત સવારે વહેલા ઉઠો. સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં ગણેશજીની પૂજા કરો. ગણેશની પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો. ભગવાન સમક્ષ ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો. એકાદશીના વ્રત રાખનાર ભક્તએ દિવસભર ભોજન ન કરવું જોઈએ. જેઓ ભૂખ્યા રહી શકતા નથી તેઓ ફળ ખાઈ શકે છે. ફળોના જ્યુસ પણ પી શકો છો અને દૂધ પણ પી શકો છો. આ દિવસે સવાર સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરો. આખો દિવસ વિષ્ણુના મંત્રનો જાપ કરો. વિષ્ણુની વાર્તા વાંચો અને સાંભળો. બીજા દિવસે અથવા દ્વાદશીના દિવસે સવારે ફરી વિષ્ણુની પૂજા કરો. પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અને પછી જાતે જ ખાઓ. આ રીતે એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે અને જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરે છે અને એકાદશીની કથાના વિડીયો સાંભળે છે એને સાંભળવા માત્રથી હજારો યજ્ઞ કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો મિત્રો, એકાદશીના દિવસે સફલા એકાદશીનો વિડીયો અવશ્ય જોઈ લેવો. અને મિત્રો, આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.